નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરના ખોડિયારનગર ખાતે આવેલા સિદ્ધેશ્વર હોલી હોમમાં 15મી ઓગસ્ટ નિમિત્તે તિરંગો લહેરાવી દેશભક્તિનો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર શહીદ વીરો અને સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને યાદ કરવામાં આવ્યું હતું. સોસાયટીના સભ્યો અને નાના બાળકોએ દેશભક્તિ ગીતો તેમજ ડાન્સની રજૂઆત કરી હતી. બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સમગ્ર વાતાવરણને દેશભક્તિમય બનાવ્યું હતું. આ પ્રસંગે આજની પેઢીને દેશનો ઇતિહાસ, સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાન અને રાષ્ટ્રપ્રેમની ભાવના સાથે જોડવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. સાથે જ દેશની એકતા અને અખંડિતતા જાળવવા તથા ભારતને વધુ પ્રગતિશીલ અને શક્તિશાળી રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. આજના દિવસ માટે તો આપણે ઘણું કહીએ એટલું ઓછું છે, પણ હું એટલું કહું છું કે આજનો દિવસ આપણા દેશ માટે 80મો સ્વાતંત્ર્ય દિવસ છે. આજના દિવસ માટે આપણા પૂર્વજોએ લડત અને પોતાના જીવના બલિદાન આપીને આપણને સ્વાતંત્રતા અપાવી છે. અને હું હવે આવનારી પેઢીને એટલું જ કહીશ કે આપણા પૂર્વજોએ જે કર્યું છે તો આપણી આવનારી પેઢીએ આપણા દેશ માટે, આપણા સોસાયટી માટે અને પોતાના માટે સક્ષમ બનવાની જરૂર છે. અને દેશ માટે જેટલું કરીએ એટલું ઓછું છે. શું નામ આપણું? હેતલબેન હરિકૃષ્ણ સભાઈ પટેલ. Good morning everyone, my name is Kalp Pandya. Today I am telling about India's speech. We are celebrating our 80th Independence Day. It is our great nation. It is not only remembering our past but also about making our present better and building a dream future. Today India is progressing rapidly in education, technology, AI. As the responsible citizen, we must contribute to this progress by keeping our surrounding clean, save water and energy. This is our country, this is our responsibility, this is our time. Thank you. Jai Hind, Jai Bharat. અત્યારે અમે સિદ્ધેશ્વર હોલી હોમ વડોદરા ન્યૂ વીઆઈપી રોડ પર અમારી સોસાયટી આવેલી છે. અમે છેલ્લા 7 વર્ષથી 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી ખૂબ જ ધામધૂમથી સારી રીતે એક સાથે મળીને ભેગા મળીને અમે એને ઉજવીએ છીએ. કારણ કે 15મી ઓગસ્ટ એ આપણો એક તહેવાર નથી, એ આપણા દેશની આઝાદીનો દિવસ છે, જેમાં આપણા કેટલાક મહાન પુરુષોએ આઝાદી માટે એમનું ખૂન, એમનો સમય, એમનું બલિદાન આપેલું છે. અને એ વસ્તુ આપણે ક્યારેય ભૂલી શકાય નહીં. અને એના માટે આપણે આ તહેવાર, આપણે પર્વ બહુ ખૂબ સારી રીતે ઉજવીએ છીએ. આપણા તિરંગાનું સન્માન જળવાઈ રહે. આવનાર પેઢી માટે છોકરાઓ જે આપણા અત્યારે યંગ જનરેશન છે, જે આવનાર પેઢી છે, એમને આપણા દેશની આઝાદી શું છે, આપણો દેશ કઈ રીતે આઝાદ થયો હતો, શું છે, એના માટે આપણે આ તહેવાર બહુ ખૂબ પર્વ અમે સારી રીતે ભેગા મળીને દર વર્ષે અમે આ ખૂબ સારી રીતે ઉજવીએ છીએ. ભારત માતા કી જય. કેયુર પંડ્યા.